ભુજના હાટકેશ્વર મંદિરમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। સર્વે નાગર જ્ઞાતિજનોને મારા જય હાટકેશ અને પ્રણામ। દર વર્ષની જેમ હોલિકા દહન હાટકેશ મંદિરના પ્રાંગણમાં ખૂબ ધાર્મિક ભાવની રીતે દર વર્ષે ઉજવાય છે। આ વર્ષે 8 નવ દંપતી કે જેના આ વર્ષની અંદર લગ્ન થયા હોય અને 3 બાળકો, એમ કુલ 11 જણની આજે અહીં હોળીની પ્રસંગે ધાર્મિક વિધિ કરવામાં આવે છે। અને હોળી પાસે સર્વે દંપતીઓનું, બાળકોનું ખૂબ જ સારી રીતે પોતાનું સ્વાસ્થ્ય શાંતિથી, આનંદથી, પોતાના ધાર્મિક ભાવથી આજે હાટકેશ્વરના પ્રાંગણમાં આપણે હોલિકા દહન ઉજવી રહ્યા છીએ। આ કાર્યની અંદર અમારા જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતા અને ડૉક્ટર હાથી સાહેબ દ્વારા અને સર્વે કારોબારી ટીમ દ્વારા સર્વ મહેનતથી આ હોલિકા દહન અમે ઉજવીએ છીએ। સવારે ખૂબ ભાવથી અનિમેશભાઈ વોરા, ખંજનભાઈ વોરા, જ્યોતિબેન ભટ્ટ અને સુરેશભાઈ ભટ્ટ દ્વારા અને નિપુલભાઈ માકડ દ્વારા આપણે હોળીનું અમે સવારથી અહીં આયોજન કરે છે। આ પ્રવમાં અમારા જ્ઞાતિના આચાર્ય ખંજનભાઈ દ્વારા અને જ્ઞાતિના પૂજારી શ્રી કનુભાઈ દ્વારા ખૂબ ધાર્મિક ભાવથી હોલિકાનું પૂજન કરવામાં આવે છે। તો આ નિમિત્તે સર્વે જ્ઞાતિઓને, સર્વે ભાઈઓ બહેનોને હોળીની શુભેચ્છા આપું છું અને સર્વેનું તંદુરસ્તી ભર્યું અને જીવનમાં શાંતિ ભર્યું જાય એવા હોલિકા પાસે આપણા પ્રાર્થના। સર્વેને મારા જય હાટકેશ। ખૂબ ઘણા વર્ષથી, ઘણા સમયથી આ પ્રાંગણમાં હોલિકા દહનનું આયોજન થાય છે અને 7:30ની આસપાસ આ હોલિકાનું દહન થાય છે। અહીંથી પછી નાળિયેરના છાણા લઈ, આપણે હોળીના છાણા લઈ અને બીજી બધી હોળી પ્રગટાવવાનો પણ બહુ વર્ષો જૂનો મહિમા છે। સર્વે જ્ઞાતિ આ પ્રસંગમાં હાજર રહે છે અને હોશભેર અમે દર વર્ષે આ પ્રસંગ ભાવભેર ધાર્મિક રીતે ઉજવીએ છીએ।